નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં જળચર પ્રાણીઓ નદીમાંથી પાર આવવા લાગ્યા છે। નદી કિનારાના ફતેગંજ વિસ્તારમાં આર્મી હેડક્વાર્ટરમાં મગરનું બચ્ચું ધસી આવ્યું હતું। આર્મીના જવાનોએ આ મામલે સામાજિક સંસ્થાને જાણ કરતા તેના કાર્યકર્તાઓએ અહીં આવી 3.5 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું। વરસાદી માહોલ ટાણે ફરી એક વખત રહેણાંક વિસ્તારોમાં મગર હોય દેખાઈ રહ્યા છે। ત્યારે ગતરોજ મોડી રાત્રે ઈએમઈ ટેમ્પલ પાસે આવી ગયેલા એક બેબી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઈએમઈ ટેમ્પલ પાસે મગર દેખા દેતા વન્ય જીવ માટે કામ કરતી હેમંત વડવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો, જેથી ટીમના સભ્યો સ્થળ ઉપર દોડી ગયા, જ્યાં તપાસ કરતા 3.5 ફૂટનું મગરનું બચ્ચું નજરે પડ્યું, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું। હેમંત વડવાણાએ જણાવ્યું હતું કે ઈએમઈ ટેમ્પલમાં નાનકડા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર વધી રહ્યું છે, ત્યારે નાના મગરના બચ્ચા અથવા મગર જે અંદર રહે છે અથવા જળચર જીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પરત ફરે છે। ત્યારે આવા જ એક જળચર જીવ મગરના બચ્ચાને ઈએમઈ ટેમ્પલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાનકડો મગર હતો। જ્યારે આવા કોઈ પણ વન્ય જીવ દેખાય તો એનાથી પેનિક થવાની જરૂર નથી। વન્ય જીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, તો તેનો સંપર્ક કરવો, વન વિભાગનો સંપર્ક કરવો, જેથી વન્યજીવને રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણમાં પરત રિલીઝ કરી દેવામાં આવશે। નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે। આજ રોજ વુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી રહ્યું છે, ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે। ત્યારે જ આવા ઈએમઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, વિશાલ ચૌધરી ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાનકડો મગર હતો। ત્યારે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો। અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, એના સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો। મારો સંપર્ક કરવા માટે 9925058137 જે અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે 24/7 ગમે ત્યારે ફોન કરી શકો છો।